રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચનાર ખેડૂતોને 1.5-2 મહિના થઈ ગયા છતાં હજુ રૂપિયા મળ્યા નથી। કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખીને 7 દિવસમાં રકમ આપવાના વચનને યાદ કરાવ્યું છે। પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર પાસે રૂપિયા છે પરંતુ ખેડૂતોને આપવા માટે પૈસા નથી। વેરહાઉસ રિસિપ્ટ અપલોડ ન થવાના બહાને રકમ રોકી રાખવામાં આવી છે। આ કામ સરકાર અને કેન્દ્રનું છે, ખેડૂતોનું નહીં। પાલભાઈએ કટાક્ષ કર્યો છે કે સરકાર છે કે સર્કસ, જો અઠવાડિયામાં રૂપિયા ન મળે તો દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ આંદોલન કરશે। કે વેરહાઉસ ઉપર જે મગફળી ત્યાં પહોંચે ગોડાઉન ઉપર ત્યારે એમને એક રિસિપ્ટ આપવાની હોય અને આ રિસિપ્ટ છે એ રાજ્ય સરકાર નાફેડના પોર્ટલ ઉપર અપલોડ કરવાની હોય અને સરકારની વેબસાઇટ કાયમ ગોકળ ગતિએ ચાલે છે। એ ગોકળ ગતિએ વેબસાઇટ ચાલે છે, એના કારણે એ રિસિપ્ટો અપલોડ નથી થઈ અને 1.5 મહિનાથી અપલોડ નથી થઈ। 1 મહિનો થઈ ગયો અપલોડ નથી થઈ, એટલે ખેડૂતોને પૈસા મળતા નથી। સાચું કારણ તો જીતુભાઈ કહી શકશે કે રાજ્ય સરકાર પાસે તાઇફાના પૈસા છે પણ ખેડૂતને આપવાના પૈસા નથી।